આજે આપણે જે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ બની જાય છે, એમાં પહેલેથી કંઈ પલાળવું પડતું નથી, ક્રશ નથી કરવું પડતું અને ઝડપથી બની જાય છે ને બધાને ઘરનાને ભાવે બી છે. એમાં છે મેં 3 વાટકી ચોખાનો લોટ લીધો છે અને 1 વાટકી લીધો છે સોજી, અને મેં ખાટી છાશ હતી એનાથી આ બેટર પલાળ્યું છે. હવે દહીં હોય તો બી ચાલે, દહીં પણ સારું. હવે આને મિક્સ કરી અને થોડું ઘટ રાખવાનું છે, કારણ કે અંદર ચોપ કરીને બધી વેજીટેબલ નાખવાની છે એટલે પાછું ઢીલું થશે. એટલે આટલું થિકનેસ રાખી અને એને આપણે ઢાંકીને મૂકી દઈશું. ત્યાર પછી ટામેટાં અને ડુંગળી એકદમ ચોપ કરી દેવાના છે આ રીતે, અને આદું, લસણ અને મરચાંની પેસ્ટ આ રીતે અંદર એડ કરવાની છે. અને બેટરને વધારે નહીં, 10 મિનિટ જ રાખવું પડશે. અને પછી આ રીતે અંદર આપણે બધું જે તમારે વેજીટેબલ નાખવું હોય નાખી શકાય છે. અહીંયા મેં એકલા ડુંગળી અને ટામેટાં લીધા. આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે એમાં મીઠું, મેં થોડી હિંગ બી લીધી છે, મીઠું, મરચું અને હળદર આમાં નથી નાખવાની. અને બસ પછી આ રીતે આપણે એને એકદમ હલાવી લઈશું. અને એકવાર બેટરનો ટેસ્ટ કરી લેવાનો કે શું વધે કે ઘટે છે, અને ત્યાર પછી બેટરને એકદમ હલાવી દઈશું. તો સરસ મજાનું હલી જાય અને મિક્સ થઈ જાય પછી આપણે છે ઈનો લીધો છે, મેં 1 ચમચી ઈનો લીધો છે, અને એને એક્ટિવ કરવા માટે થોડું પાણી રેડવાનું છે. ત્યારબાદ આપણે એને મિક્સ કરવાનું છે. પછી આ અપમનું તવી મૂકી છે, એમાં આપણે એકમાં કરી અને તેલ રેડતા જઈશું સારી રીતે, એટલે એમાં મૂકતા ફાવે. બસ બધામાં તેલ રેડાઈ ગયું છે. હવે આપણે બેટરને 1 ચમચી વડે આમ આ રીતે એમાં મૂકતા જઈશું ધીમે ધીમે કરીને. અને ગેસની ફ્લેમ છે સ્લો ટુ મીડિયમ રાખવાની છે, બહુ હાઈ બી નહીં અને એ બી. અને પછી આ રીતે બેટર અપમમાં મોડમાં નાખી દેવાનું છે. બધા મોડ ભરાઈ જાય જોઈ લો તમે, એટલે પછી આપણે એને થોડીવાર 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવા. તમે 5 મિનિટ ઢાંકીને મૂકી દેશો ને એટલે સરસ મજાના અપમ બની જાય છે. હવે એને પછી 5 મિનિટ પછી તમે ખોલશો એટલે તમે જુઓ મેં એક ઉલટાવી લીધું છે, બીજું બી ઉલટાવી લીધું. તો આ રીતની પ્રોસેસ કરીશું એટલે સરસ મજાના અપમ બધા સરસ બની જશે. એવી રીતે વારે વારે આપણા અપમ બનાવવાના છે. અને આ નાસ્તો એટલો સોફ્ટ અને ખાવામાં બધાને, બાળકોને ભાવે અને નાના મોટા ઘરમાં બધાને ભાવે એવું સરસ બને છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને તમે પણ બનાવજો ને મને કહેજો કે તમારે કેવો નાસ્તો બને છે. જો કેટલો સરસ બને છે. ને મેં અહીંયા સિંગની અને એની ચટણી બનાવી છે. જો તમે એની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.